નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં ઓગસ્ટ 2023માં જે વિદ્યાર્થીએ એડમિશન લીધેલું હોય તો તેવા વિદ્યાર્થીઓ માટેના એસાઇનમેન્ટ લખવાના આવી ગયા છે। તો આ એસાઇનમેન્ટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવા તથા એસાઇનમેન્ટ જમા કરાવવાની લાસ્ટ તારીખ કઈ છે તેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળશે। આ ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારા મોબાઈલ અથવા તો લેપટોપમાંથી ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી લઈશું અને સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે BOU। જેવું તમે BOU ટાઈપ કરી તેને સર્ચ કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની વેબસાઇટ સૌથી પહેલાં તમને જોવા મળશે। તો આના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું જે પોર્ટલ છે તે ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં તમારે થોડા નીચે જવાનું રહેશે। તો તેમાં અલગ અલગ તમને મેનુઓ જોવા મળશે, જેવા કે એડમિશનનો મેનુ છે, એસાઇનમેન્ટનો મેનુ છે, એક્ઝામિનેશનનો મેનુ છે। તો મિત્રો, અહીંયા જે એસાઇનમેન્ટનો જે મેનુ આપેલો છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે એસાઇનમેન્ટના મેનુ પર ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા અગત્યની એક સૂચના આપવામાં આવેલી છે કે જે વિદ્યાર્થીએ ઓગસ્ટ 2023માં એડમિશન લીધેલું હોય તો તેવા વિદ્યાર્થીએ પોતાના એસાઇનમેન્ટ લખીને તારીખ 29/2/2024 સુધીમાં પોતાના અભ્યાસ કેન્દ્ર ખાતે જઈને તમારે જમા કરાવવાના રહેશે। આ ઉપરાંત સૌથી પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે આ એસાઇનમેન્ટ તમારે કેવી રીતે ડાઉનલોડ કરવાના રહેશે। તો એ એસાઇનમેન્ટ ડાઉનલોડ એસાઇનમેન્ટ પીડીએફનો જે ઓપ્શન આપેલો છે તો આના પર તમારે સૌથી પહેલાં ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા અલગ અલગ કોર્સના નામ આપેલા છે, આમાંથી તમને જે કોર્સ લાગુ પડતો હોય તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। દાખલા તરીકે હું MA કરું છું તો મારે આના પર ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબનું પેજ ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સૌથી પહેલાં સર્ચનો ઓપ્શન આપેલો છે, આની અંદર પોતાનો કોર્સ તમે ટાઈપ કરીને સર્ચ કરી શકો છો। અને જો તમારે સર્ચ ના કરવો હોય તો અહીંયા અલગ અલગ કોર્સના નામ આપેલા છે, તેમાંથી તમારો પોતાનો કોર્સ શોધી લેવાનો રહેશે। અને આમાંથી જો તમારો કોર્સ તમને ના મળતો હોય તો અહીંયા નેક્સ્ટનું બટન આપેલું છે, તેના પર તમે ક્લિક કરીને તમારો કોર્સ તમે પસંદ કરી શકો છો। દાખલા તરીકે મેં MAની અંદર ગુજરાતી વિષય રાખેલો છે તો મારે MGT એટલે કે માસ્ટર ઓફ આર્ટ્સ ઇન ગુજરાતી પસંદ કરવાનું છે। તમને જે કોર્સ લાગુ પડતો હોય તે પસંદ કરીને તમારે વ્યૂ પેપરનું જે ઓપ્શન આપેલું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તો મિત્રો, અહીંયા સિલેક્ટ ટર્મમાંથી તમારે ઓગસ્ટ 2023 સિલેક્ટ કરવાનું રહેશે। તો મિત્રો, જેવું તમે ઓગસ્ટ 2023 સિલેક્ટ કરશો એટલે તમારા વિષયના જેટલા પણ એસાઇનમેન્ટ હશે તે અહીંયા તમને જોવા મળશે। તો મિત્રો, આ એસાઇનમેન્ટ તમારે ડાઉનલોડ કરવા માટે વ્યૂ એસાઇનમેન્ટનું જે ઓપ્શન આપેલો છે આના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। તો મિત્રો, જેવું તેના પર તમે ક્લિક કરશો એટલે આ મુજબની PDF જોવા મળશે, તેના પર તમારે ક્લિક કરીને ડાઉનલોડ કરી દેવાની રહેશે। તો મિત્રો, આવી રીતે એક એક કરીને તમારા વિષયના બધા એસાઇનમેન્ટ ડાઉનલોડ કરી દેવાના રહેશે। આ ઉપરાંત એસાઇનમેન્ટ લખવાની વાત કરવામાં આવે તો એસાઇનમેન્ટ તમારે ચોપડાની અંદર લખવાના રહેશે, એટલે કે એક ચોપડાની અંદર એક જ એસાઇનમેન્ટ લખવાના રહેશે। એટલે કે તમારા વિષયના જેટલા પણ એસાઇનમેન્ટ હોય તેના માટે અલગ અલગ ચોપડાની અંદર અલગ અલગ એસાઇનમેન્ટ તમારે લખવાના રહેશે। આ ઉપરાંત જે વિદ્યાર્થીને એસાઇનમેન્ટ ચોપડાની અંદર ના લખવા હોય તો એસાઇનમેન્ટ લખવા માટેનો અહીંયા એક ફોર્મેટ આપેલું છે, તેના પર તમે ક્લિક કરીને આ ફોર્મેટ ડાઉનલોડ કરી શકો છો। તો મિત્રો, આ 21 પેજનું જે ફોર્મેટ આપેલું છે તેની પ્રિન્ટઆઉટ તમે નીકાળીને આની અંદર તમે એસાઇનમેન્ટ લખી શકો છો। આ ઉપરાંત જે વિદ્યાર્થીઓ એસાઇનમેન્ટ ચોપડાની અંદર લખે છે તો તેવા વિદ્યાર્થીઓએ આ જે ફોર્મેટ આપેલું છે તેના પ્રથમ પેજની પ્રિન્ટ નીકાળીને તમારે ચોપડાના પ્રથમ પેજમાં ચોંટાડી દેવાની રહેશે અને બધી વિગતો ભરી દેવાની રહેશે। તો મિત્રો, આવી રીતે એસાઇનમેન્ટ લખીને તમારે સેન્ટર ખાતે જમા કરાવી દેવાના રહેશે। આ ઉપરાંત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની તમામ માહિતી મેળવવા માટે મારા વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, તેના પર તમે ક્લિક કરીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું ગ્રુપ તમે જોઈન કરી શકો છો। તો મિત્રો, આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે। વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો।